બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોનું શાસન? ભાજપે જાહેર કર્યા પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવાર. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આગામી તારીખ 23 મેના રોજ યોજાનાર છે, જેને લઈને આજે ભાજપના સત્તાવાર ઉમેદવારોએ પોતાના ફોર્મ સબમિટ કરી લીધા છે. લાંબા સમયની અટકળો અને ચર્ચાઓના અંતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખ પદ માટે બબીબેન ચૌધરીના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. મેન્ડેટ આવતાની સાથે જ બંને આગેવાનોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. જિલ્લા પંચાયત ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના જિલ્લાના ઉચ્ચ રાજકીય અગ્રણીઓ, ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના નેતાઓએ બંને ઉમેદવારોને જીત માટે શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવતું હોવાથી આ વરણી માત્ર ઔપચારિકતા બની રહેશે તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આવતીકાલે એટલે કે 23 મેના રોજ જિલ્લા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભા યોજાશે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત અને વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.